ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી સામે આવી છે। ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઇમરજન્સી વોર્ડ કે જ્યાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવતા હોય છે, આ સામૂહિક આરોગ્ય કેન્દ્રના ઇમરજન્સી વોર્ડના બેડ પર શ્વાન આરામ ફરમાવી રહ્યો છે। આ શ્વાન અહીં આરામ કરતો હોય તેનો વિડીયો છેલ્લા 2 દિવસથી વાયરલ થયો છે અને જેના કારણે આરોગ્ય વિભાગની કામગીરી સામે ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે। શ્વાન અહીં આટાફેરા મારતા હોય તેવી પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે। ખાસ કરીને વાત કરીએ તો હાલ ડોગ બાઇટના કેસો વધી ગયા છે અને તેવામાં દર્દીઓ કે જેમને ખાસ ધ્યાનની જરૂર હોય, જેમને ખાસ કાળજી રાખવાની જરૂરિયાત હોય, તેમાં દર્દીઓના બેડ પર શ્વાન સૂતો હોય ત્યારે અનેક સવાલો ઊભા થાય છે। પ્રશાસન દ્વારા આ વોર્ડનું ધ્યાન રાખવા માટે વોચમેન રાખવામાં આવ્યો છે, તે છતાંય શ્વાન બેડ સુધી કેમ પહોંચી જાય છે તે એક મોટો સવાલ છે।